સર એટલે નગરપાલિકાની ઘરની છે ઘણી વાત કે હોય તો શૂન્યના લોક છે બરાબર તો તમે તે રીતે નિવેદન બોલો મિનિટ બોલો મિનિટ લાવો મિનિટ વોટ હુકમ કરો ને તે રાત્રે વોટ હુકમ કરો ને 24 કલાક ગમે ત્યાં કરશું હા પણ મિનિટ લીધો અને હું ખરાબ બોલ્યો પ્રાંત બોલો તમારાથી કંઈ ન થાય એમાં તમારી સાઈન નહીં ચાલે ભાઈ શું કામ હું શું કામ કરું તમે લખીને આપવા આવ્યા હતા તમે કરો મેં લખીને કીધું છે આપવાનું એને બોલો ને એને કહો કે સર્વ મિનિટ સુધી તમારી સાઈન નથી આવતી ભાઈ એમાં નગરપાલિકા વેરા વિસ્તાર ફરજ આવે સ્વચ્છ દેશના વડાપ્રધાન આવતા હોય સ્વચ્છતાનું અભિયાન રાખે ફરજ એ દરમિયાન સ્વચ્છતાનો અભિયાન સમય વેરાવળ પાટણ બીજા નગરપાલિકા કામ કરતા જે ડ્રાઇવિંગ કરતા કામ કરતા નગરપાલિકા દ્વારા એમને બોલાવવામાં આવે જે ડ્રાઈવર કામ કરતો હોય સફાઈ કરવામાં આવે વૃક્ષો એમને ત્યાંથી આદેશ આપવામાં આવ્યો ભાઈ અમને આ વૃક્ષ સાફ કરવા માટે બોલાવવામાં આવે અને જાળી સાફ કરવા માટે ઉપર જઈ જાય આમ એનું ડ્રાઇવિંગનું છે આમ એની પાસે શું કરે ગાડીને સાફ કરે એનું કામ એના કારણે પડવું કરે એનું મૃત્યુ એના જિમ્મેદાર મુખ્ય બે અધિકારી પ્રબંધન પ્રમુખ તરીકે ચીફ સાહેબ એના જિમ્મેદાર તમે કોન્યાથી પછી રેકોર્ડિંગ નાખશો તમે તપાસ કરજો અત્યારે થવા જો સૌના શ્રેષ્ઠ પ્રમુખ આ ભાઈ છે ને તમે ઠરાવ ન કરો તો એ કંઈ આવીશું જ્યાંથી આઈપી છે એ આઈપી તમે રેકોર્ડિંગ આપશો ને બધું આપશો પછી તમારો વિષય થઈ ગઈ તપાસ તમારે જો લખ્યા પછી જો નગરપાલિકામાં બેદરકારીનો પ્રમુખ સર છે તો ગેરરીતે વહીવટ થાય 70 મુજબ તમે બરાબર 70 મુજબ ગેરવહીવટના કારણે તમે 70 મુજબ 37 મુજબ શું થાય સસ્પેન્ડ થાય 70 મુજબ શું થાય ગેરવહીવટના કારણે તમારે ભરપાઈ ગેરવહીવટ થાય તો 70 મુજબ થાય અને તમે ગેરવહીવટ એટલે તમે જો કોઈ ગેરરીતે તો તમને સસ્પેન્ડ કરવાનો પ્રમુખ પ્રાંત માટે હું છે મને ખ્યાલ નથી પ્રમુખ તરીકે 37 મુજબ